વડોદરાના માંજલપુર વિસ્તારમાં યુવાનના મોતનો મામલો સામે આવ્યો। બુટલેગર શિવા દ્વારા યુવકને માર મારવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। બુટલેગરના મારથી યુવકનું મોત નિપજ્યા હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરાયો હતો, જ્યારે યુવક બુટલેગરના ડરથી પાલનપુર સિવિલ ખાતે સારવાર કરાવી રહ્યો હતો, પરંતુ વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલે અમદાવાદ સિવિલ રિફર કર્યા હતા। સારવાર દરમિયાન અમદાવાદ સિવિલમાં યુવકનું મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે। યુવકનો મૃતદેહ હાલ અમદાવાદ સિવિલમાં પીએમ અર્થે રજળી રહ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે યુવકને ધમકાવી વિડીયો પોલીસે બનાવ્યા હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે ન્યાય માટે પરિવારજનો પોલીસ સમક્ષ માંગણી કરી રહ્યા છે। ગુજરાતના બરોડાની અંદર માંજલપુર વિસ્તારમાં જે બુટલેગર આવેલો છે તે બુટલેગર ઉપર આક્ષેપ છે તે આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેમના પરિવારના દીકરાને મારીને જે મારી નાખવામાં આવ્યો હતો। હાલમાં તો જે બરોડાથી જે પરિવાર છે તે પરિવાર હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યો છે અને 2 દિવસથી તેમના જે દીકરો છે તે દીકરાની જે બોડી છે તે બોડી આપવામાં આવી નથી। પરિવારજન છે, પરિવારજન જોડે વાત કરીશું। પ્રથમ તો આપનું નામ ને પરિચય। મારું નામ દેવેન્દ્ર ભદોરિયા છે, બાપુનગર રહું છું અને સામાજિક કાર્યકર્તા છું। દેવેન્દ્રભાઈ, સમગ્ર ઘટના શું છે? પરિવાર અહીંયા આવ્યો છે, કેટલા દિવસથી હેરાન થાવ છો, શું કહેશો? મારું કહેવાનું સાહેબ એટલું જ થાય છે કે મારા બનેવી સવારમાં 7 વાગે મારા બનેવીનો ફોન આવ્યો કે અમારા કુટુંબિક ભત્રીજાનું કે વડોદરામાં મારામારી થઈ હતી અને મારામારી થઈ અને ત્યાં એને પોલીસ કેસ કરાવવા ગયો, પણ પોલીસે પોલીસ કેસ ના લીધો, ઉલટાની સમાધાન કરી ધડાઈ ધમકાઈને ભગાડી દીધો। પછી એ ભત્રીજો બીક ના મારે એની હોવ એટલે એની મિસિસને બી જાણ કર્યા વગર એ ત્યાંથી બારોબાર વડોદરાથી ભાગ્યો અને પાલનપુર આવીને એડમિટ થયો। તો એમની ફેમિલીને એની મિસિસને બી ખબર નહીં કે મારો ધણી પાલનપુર એડમિટ છે। જ્યારે પાલનપુર સિરિયસ થયો ને પાલનપુરવાળાએ અમદાવાદ સિવિલ રિફર કર્યો અને અમદાવાદમાં એને જ્યારે ડેથ થઈ ત્યારે વહુને પોલીસે જાણ કરી કે ભાઈ તારા ધણીનો અહીંયા એક્સપાયર થઈ ગયો છે। ત્યાંથી સિવિલવાળાએ પાલનપુરવાળાને વર્દી આપી કે ભાઈ તમારે ત્યાંથી આવેલો સિવિલમાંથી પેશન્ટ અહીંયા એક્સપાયર થઈ ગયો છે। જ્યારે પાલનપુરની પોલીસ અહીંયા આવી અને એમણે જ્યારે જાણી અમે હકીકત બતાવી તો એ લોકોએ કંટ્રોલ મેસેજ કરી અહીંયા સિવિલ પોલીસ ટેબલ ઉપર જઈ અને વડોદરા પોલીસને જાણ કરી અને વર્દી લખાઈ અને વર્દી લખાયા પછી એ લોકોએ બપોરે 2 વાગે વર્દી એક્સેપ્ટ બી કરી, છતાંય વડોદરા પોલીસવાળાએ એવું કીધું કે અમે આવીએ છીએ અને પછી 4 વાગ્યાથી એ લોકો નાટક કરે છે કે તમે એક કામ કરો, તમારું જે કંઈ પંચનામું છે જે કરાવવું છે પીએમ પાલનપુરની પોલીસને બોલાવી લો, એ લોકો પીએમ કરશે અને પછી જ અમે આગળ કંઈ નીકળશે તો અમે ફરિયાદ લઈશું। બીજું મારી એમની જોડે ફોન ઉપર જ્યારે વાત થઈ તેમનું કહેવાનું એવું થાય છે કે ભાઈ પીધેલો હતો ને ઉપરથી અમે એને એરેસ્ટ કર્યો છે અને મેડિકલ રિપોર્ટ લીધી છે અને સાજો સર્વો હતો, એને કોઈ જાતની ઈજા નહોતી, બરાબર, અને અમારે ત્યાંથી જામીન થઈને ગયો છે, એનો બી અમારી પાસે પુરાવો છે, મેડિકલ રિપોર્ટ બી છે અને સમાધાનનો વિડીયો બી છે અને એને 4 વાગે અમે અહીંથી જામીન કર્યા પછી ગયો છે, સાજો નવરો હતો। તો સાહેબ 24 કલાક ક્યારે એડમિટ કર્યો? 7 વાગે ફરિયાદ દાખલ થઈ, સવારે 7 તારીખે 1:30 વાગે મગજમારી થઈ હોય અને સાંજે 4 વાગે જામીન થતી હોય, 24 કલાક તમે ક્યારે એરેસ્ટ કર્યો છે? એવું મને ધમકાવ્યું કે તમે ભાઈ તમારી રીતે પીએમ કરાવી લો, પછી પીએમમાં જે નીકળશે એ અમે જાણીશું। હવે જે બનાવ બને છે કઈ રીતે બને છે બહુને ખબર છે અમારે। બિલકુલથી બીજા પણ એક પરિવારજન છે, શું કહેશો આપ? શું નામ છે આપનું? આપ અહીં અમદાવાદ આવ્યા છો, કોણ હતું બુટલેગર, કોની સાથે મારામારી થઈ હતી, શું કહેશો આપ? હું આર્મીમાં કામ કરું છું, હું મુંબઈમાં પોસ્ટેડ છું। મારું નામ હવલદાર જોગેન્દ્રસિંહ છે। મૃત્યુ પામી ગયા છે તે મારા ભાઈ છે। મારા ભાભીનો મારા જોડે 1:30 વાગે ફોન આવ્યો કે તમારા ભાઈને બહુ જોરથી માર્યો છે, લોહી લહાણ કરી દીધો છે, સળિયાથી માર્યો છે। તો મેં કીધું કેસ કરો, તો ભાભી લઈ ગયા એમને કેસ કરવા માટે। કેસ કર્યો, એમને અરજી દાખલ કરી નોર્મલ, કેસ FIR નથી કરી। પછી એમને ધમકાયા મારા ભાઈને કે એ બુટલેગર છે, એની બહુ મોટી પહોંચ છે, ગુંડાગીરીમાં છે। એનું નામ છે શિવા અને એ વડોદરામાં માંજલપુર પોલીસ સ્ટેશનના આજુબાજુ GIDC માર્કેટ છે, ત્યાં સબ્જી માર્કેટ ત્યાં, અને એના પપ્પાનું નામ છે પન્નાનો છોકરો એમ કહેવાય છે અને દારૂનો ધંધો કરે છે એ। પ્લસ એની પોલીસમાં બી એ પોલીસવાળાએ મારા ભાભીને ધમકાયા કે એની પોલીસમાં બી ઘણી ઓળખાણ છે, સિવિલમાં બી ઘણી ઓળખાણ છે, ગુંડાઓથી ઘણી ઓળખાણ છે, તમે નીકળશો તો કઈ રીતે નીકળશો? આજે પોલીસ કેસ કરશો તો કાલે તમને એ મારી નાખવાનું કહો, તમારા ભાઈ હસબન્ડને લઈ લેશે કે તમારા છોકરાને ઈજા પહોંચાડશે। આથી આ લોકો ડરી ગયા, અમને કેસ પાછો લીધો। તો પોલીસવાળાએ કીધું કે આ રીતે નહીં, અમે વિડીયો ક્લિપ કરીશું ત્યારે તમે ત્યાં જઈને બોલો અને અમે વિડીયો લઈશું।
તો એ રીતે તેનાથી કબૂલાયું, એ ઘરે આવ્યો, એનાથી બીક બેહી ગઈ અંદર એના મનમાં કે હવે એ લોકો મને મારશે, કારણ કે એમને ધમકી આપી હતી કે તું બહાર નીકળ તો તને પતાવી દઈશું હવે. તો એ બીકના લીધે પાલનપુર જતો રહ્યો. વાગેલું હોવા છતાં એ બૈડા છોકરાને મોકલીને જતો રહ્યો કે એને એટલી બીક બેહી ગઈ કે હવે મારી નાખશે મને. પાલનપુર ગયો, ત્યાં બીજા દિવસે એને સારવાર કરાવી એડમિટ થયો સિવિલ હોસ્પિટલમાં. એવું પોલીસે કીધું કે એ જાતે જ ગયો હતો એડમિટ થવા. એ એડમિટ થયો, એ એટલો સિરિયસ થઈ ગયો હતો કે પછી ત્યાંથી એ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલાયો, રેફર કર્યો, અને તે 8 વાગે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવી ગયો. સાંજે 4 થી 4:30ના વચ્ચે એને દેહાંત પામ્યો. પરંતુ અમને પોલીસવાળાએ બી જાણ નથી કરી. ડેડ બોડીની જાણ કરી કે તમારા પતિ મૃત્યુ પામી ગયા છે. જો કે પોલીસવાળાના પાસે 2 દિવસથી મોબાઈલ નંબર હતો વાઈફનો. એમની વાઈફનો મોબાઈલ નંબર 2 દિવસથી હતો, પણ એમને કીધું નહીં કે તમારા આ હોસ્પિટલમાં એડમિટ છે, એ કે તમે આવો તમારા ઘરવાળાને લઈ જાઓ જુઓ, પણ એવું કશું ના કીધું એમને. ડેડ બોડીની જાણકારી આપી. હજી બી અમે 2 દિવસ કાલથી અમે બેઠા. કાલે અમને સાંજે 4 કે 5 વાગે અમને જાણકારી મળી હતી કે મૃત્યુ પામ્યા છીએ. તો હું બી આવ્યો, બધા અમારા પરિવારજનો આવ્યા છે. 2 દિવસથી અમે કાલની નાઇટ, આજની નાઇટ બી થઈ જશે, પણ અમે આટલી 24 કલાક થઈ ગયા, કોઈ અમને બોડી મળી નથી. અને કેસ દર્જ કરાયો પાલનપુર પોલીસ સ્ટેશનમાં, તો એમને અમદાવાદ મોકલ્યો. અમદાવાદ 0 કમ્પ્લેન કરીને, અને અમદાવાદવાળાએ વડોદરા મોકલી દીધો, આગળ રેફર કરી દીધો. જ્યાંથી માર્યો ત્યાંથી કમ્પ્લેન કરવાની. હવે વડોદરાવાળા અને પાલનપુરવાળા આપસમાં ફરાવી રાખે છે કે તમે કરશો, પેલા કહે છે તમે કરશો, તમે લડશો. આવું નિરાકરણ હજી સુધી થયું નથી. અમારી ભાઈની બોડી છે, હજી અહીંથી ઘરે લઈ જવામાં 15 કલાક થશે. રાજસ્થાન જવાનું છે લઈને. હજી સુધી પોલીસવાળાનું કોઈ એક્શન નથી. હજી પીઆઈ બધાથી વાત કરી, પણ કોઈ નિરાકરણ થયું નથી. બિલકુલથી જો વાત કરવામાં આવે તો બહેન પણ છે. બેન, શું નામ છે આપનું? સુધાબેન. જે દુઃખદ ઘટના છે, જે વ્યક્તિ મૃત્યુ પામ્યા છે, તેમનું નામ શું છે? તમારા શું થાય? અમારા ઘેરસીથી સૌરભભાઈ. બેન, આપ પોલીસ સ્ટેશન પણ ગયા હતા. સમગ્ર ઘટનાક્રમ શું બન્યો હતો? પોલીસે તમને શું કીધું હતું? વિડીયો ઉતારવાની પણ વાત છે. સમગ્ર ઘટનાક્રમ તમે જણાવો. એમને મારકૂટ કરી હતી ને, પછી અમે લોકો પોલીસ ચોકી ગયા હતા. તો પોલીસ ચોકી ફરિયાદ નહીં નોંધાઈ. બોલે દવાખાને લઈ જાઓ, દવાખાને ફરિયાદ નોંધાશે. તો અમે સિવિલમાં લઈ ગયા, વડોદરા સિવિલમાં. અહીંયા ફરિયાદ નોંધાઈ, મગર એને કીધું મારે દાખલ થવું છે, મારી તબિયત સારી નહીં. તો અહીંયા દાખલ નહીં કર્યું આને, તો પાછું મોકલી દીધું કે ઘરે જાઓ. ઘરે જાય ને તો પાછું કે પોલીસ ચોકી જાઓ. તો પોલીસ ચોકી ગયા. પોલીસ ચોકી ગયા તો આ લોકોએ કીધું કે સમાધાન કરી નાખો, કંઈ નહીં બોલે, પણ અહીંયા જ કેસ વેસ પતાવી દો. તો એમને પન્નાની વાઈફને બોલાવીને અહીંયા જ અમારું કેસ પતાવી દીધું. પણ એને છોકરાને બી બોલાવ્યું હતું, બધાને બોલાવીને કેસ પતાવીને, અને 1500 કે જો દવા થાય ને દવા કરા, કોઈ દવા નહીં કરાય ના, 1500 રૂપિયા આપીને દફા કરી દીધો. આમ કીધું હતું કે કેજે, બોલે હું પડી ગયો હતો, બોલ પડીને મને વાગ્યો. પછી મેં આમ કીધું ને આવું કેમ કહેશે? મેં કીધું આવું નહીં કહેશે મારા ઘરવાળા, તમે લોકો માર્યું તો આવું જ કહેશે ને. તો એક હતો ને આ લખવાવાળો ટોકો, આ મને માખે હમણાં તમને એક ઝાપડ મારીશ બોલે. તો મેં કીધું ક્યું મારેગા? મેં થોડી મર્ડર કરાય, કુછ કરાય. તો કે કેમેરો ચાલુ છે, કેમેરો ચાલુ, આવું કરતા હતા બોલે. પછી કે અમે નહીં કીધું ઝાપડ મારવાનું, અમે ઝાપડ મારવાનું, ખોટું કહે ગયા પોલીસવાળા, એવું કર્યું. બેન, એવો આક્ષેપ પણ છે કે પોલીસે તમારા જે ઘરવાળા છે એમનો વિડીયો બનાવશે, એ મામલો શું છે? એમને પછી દવાન આપ્યું હતું કે તમારે સમાધાન કરી નાખો બોલે. તો સમાધાન જબરજસ્તી કરાવી નાખ્યું આ લોકો. તો એમને કરી નાખ્યું કે જવા દે બોલે, નહીં તો તને મારશો. પછી રોડ ઉપર બીક માટે સમાધાન કરી લીધું. પછી બીક માટે આ પાલનપુર ભાગી ગયા કે મને મારશે બીજા દિવસે મારવા માટે. તો બિહાઈને ભાગી ગયા મને મૂકીને. હવે શું માંગ રહેશે કે કયા પ્રકારનો ન્યાય તમને મળે? એમને પૂરી તરહનું મળવું જોઈએ. બિલકુલથી રાજસ્થાનનો એક પરિવાર છે જે બરોડા ખાતે મજૂરી કરતો હતો, અને ક્યાંક ને ક્યાંક જે હાલમાં જે બહેન છે તે બેને પોતાનો જે પતિ છે તે પતિ ગુમાવ્યો છે. પરંતુ 24 કલાક થયા પછી પણ જે વ્યક્તિ છે તે વ્યક્તિની બોડી આપવામાં આવતી નથી, ને ક્યાંક ને ક્યાંક પોલીસ છે તે પોલીસ એકબીજા ઉપર જે પક્ષ છે તે ઢોળી રહી છે. હાલમાં તો પરિવારજન છે તે આક્ષેપ કરી રહ્યો છે કે બૂટ લેગરના મારવાના કારણે જે યુવક છે તે યુવકનું મોત થયું છે. પરંતુ પોલીસ તપાસમાં જ માલુમ પડશે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જ માલુમ પડશે કે કેવા પ્રકારની ઈજાઓ છે તે યુવકને થઈ હતી. તેને લઈને પણ હાલમાં તપાસ છે તે તપાસ કરવામાં આવે તો સત્ય બહાર નીકળે.